ત્યાં સંસારી સુખો ભૌતિક સુખો મળ્યા જ્યાં સુધી ઈચ્છાઓ આપણને હોય ત્યાં સુધી લૌકિક ધર્મ પાળવાનો. ઈચ્છાઓ પૂરી થાય એટલે અલૌકિક ધર્મ જોઈએ. ના થાય આ ચોપડો ખોટ લાગે બધી બાબતમાં તો આ અલૌકિક ની વાત કરવી, નહીં તો અલૌકિક ની શી જરૂર. લૌકિક માં શું કરે? સુખ મળે ત્યાં કે અણહક નું કોઈ ચીજ લેવાની નહીં, અણહક નું કોઈ ચીજ લેવાની નહીં, અણહક નું સુખ કોઈનું ભોગવી લેવાય નહીં, અણહક નું સુખ કોઈનું લેવાય નહીં. એટલું જ લૌકિક માં ધર્મ પાળવાનો. અણહક નું હક નું બધું ખાવાનું ભોગવવાનું બધું. ભગવાને ના નથી ભાઈ ભોગવવાનું, સંસાર બધો ભોગવે છે. તો હક નું હક તો હક નું ભોગવે તેને બધો ધર્મ આવી ગયો. આ બધું ધર્મ કઈ મંદિરો કઈ તોફાન કઈ ધર્મ નથી. એ તો એક જાતનો આ ગાલેરીઓ પ્રવાહ કરે નહીં તો આ લોકો પામે એવા નથી. બાકી બુદ્ધિશાળી સમજણ વાળા તો પકડી દેવાની વાત જ છે કે એક જ વાત કે ભાઈ અણહક નું કશું લેવું નહીં, અણહક નું ભોગવવું નહીં, અણહક નું ના જોઈએ, હક નું હોય તો બસ થઈ ગયું. એટલો જ ધર્મ પાળવાનો છે, બીજું કોઈ ધર્મ. અને બીજો ધર્મ શું પાળવાનો છે? કોઈ પણ નુકસાન કરે, કોઈ પણ આપણને વેરવી દેખાય તે વેરવી ખરેખર વેરવી નથી, નુકસાન કોઈ કરી શકે એમ છે નહીં. માટે એના તરફ દ્વેષ નહીં રાખવાનો. હા, આપણા ઘરનો માણસ નોકર થી પ્યાલા પડી જાય તો નોકર નથી પાડતો. નોકર નથી પાડતો, એ પાડનાર બીજું છે. માટે નોકર તરફ બહુ ક્રોધ ગુસ્સા ના કરવો. ધીમે કેવું ભાઈ ધીમે આસ્તે ચાલ એવું કેવું. તાર પગે દજાયો નથી ને એટલું પૂછવું ને. આ તો આપડા પ્યાલા ફૂટી ગયા 10-12 એટલે ભાઈ કડાપો અજંપો ચાલુ જ થઈ ગયો હોય. કડાપો અજંપો હશે શું? ઊંઘ ના આવે દાદા, ઊંઘ ના આવે પેલા ભાડે જાય, ચેન જ ના પડે. ઊંઘ ના આવે, પેલા ગાળો દે ને ચેન ના પડે. ચેન ના પડે. અને આ બધા બેઠા હોય તો અજંપો કડાપો ના કરે, અજંપો કર્યા કરે. હમણાં જાય પછી બોલું એમ બધા જાય પછી 2 આપી દે પેલા. આ કરવાની જરૂર નથી. આ બહુ મોટો ગુનો આ છે. કોણ કરે છે જાણતો નથી ને આંખે દેખાય છે. નિમિત્ત ને જ બચકો ભરે છે જગત નિમિત્ત ને જ બચકો ભરે છે. નિમિત્ત ને તમારે વાતચીત કરજો. આમાં આપડે તો એકના એક જ. અણહક એટલે શું? કયો હક નહીં? આપણો પોતાના હકની ચીજ તો દરેક માણસ સમજે પોતાનું. આ મારું ને આ પારકું એ તરત સમજી જાય બધા. આવડું છોકરો ને મારી પથારી કઈ, મારી ઈશીકું કયું બધું સમજી જાય. અણહક નું નાનું છોકરું બધું સમજે. મારી પથારી કઈ, મારું અલસીકું કયું બધું સમજી જાય. મારું ઓઢવાનું કયું કઈ ને જાણે છે છતાંય બધા અણહક નું ભોગવવાનો પ્રયત્ન કરે છે. તેથી જ આ દુઃખ છે. તેથી સંસાર ઉભો રહ્યો છે. સંસારમાં સુખ જોઈતો તો અણહક નું ભોગવશો નહીં. અણહક નું ભોગવવું એટલે શું? પૈસો સુખી છો મનથી માનો છો એટલું જ. જો એ સુખી છો એનું એમ તમે સેફ સાઈડ નથી. એ સેફ સાઈડ નથી. તમને લાગે છે એવું, એ સેફ સાઈડ નથી, અનસેફ સાઈડ છે. તેની સેફ સાઈડ હું જે વાત કરું છું ને એ સેફ સાઈડ પછી કાયમ માટે. ભગવાને કહ્યું છે ભગવાનનું કે ત્યાગ લેવાનું નથી કહ્યું કે ત્યાગ લઈને નાસી જશે બાવા થશે એવું તેવું નથી કહ્યું. અણહક નું ભોગવા કઈ વૃત્તિ લઈ જાય છે? હે, અણહક નું ભોગવવા કઈ વૃત્તિ ધસડી જાય છે? કઈ વૃત્તિ? હા, તે આપડી દોનત ચોર છે તે વૃત્તિ. ના પણ તમે તો જ્ઞાનમાં એવું કહો છો ને કે તમે જો અણહક થી ભોગવવા ના ગયા હોય તો તમને જે મળવાનું છે તે મળવાનું જ છે, પણ લેવા જવામાં નવા પરિણામ ઉભા થાય છે ને. ના, અરે આ શેઠ નું ખેતર અમારી જોડે ખેતર હતું. આ બાજુ અમારે એક તરસી કાકા હતા, એમનું ખેતર હતું. તો જ્યાં ગલકું દેખાય તો જ લાવતો હતો. હક નું કેવાય. આપડે એમને પૂછવું જોઈએ. અમારા ભત્રીજા થાય, ભાઈ થાય એમના ફાધર, તો મારે કેવું જોઈએ હું તમારા ખેતર માંથી ગલકું તોડી લાવીશ. અગર તોડી લાવ્યા પછી મારે કેવું જોઈએ અણહક નું ના લેવાય. શું? અને બીજી બધી બાબતો અણહક ની જ અત્યારે બધી આ થઈ રહી છે. બધી અણહક ની જ વાતો છે બધી. ને આ અણહક ની જ વાતો છે બધી. તો આ દ્રષ્ટિ બગાડે છે. પાછી સ્ત્રીઓ જતી હોય ત્યારે દ્રષ્ટિ બગાડે. તારું હક નું ભોગવ્યું ને અહીંયા બીજા કોઈ દ્રષ્ટિ કેમ થાય? પોતાને સ્ત્રી પહેણેલો છે એ સિવાય પછી દ્રષ્ટિ બગડવી જ ના જોઈએ આખી જિંદગી. એ અણહક નું કહેવાય બધું. અને તેથી નર્ક ગતિમાં જવું પડે છે. પણ આ ખબર પડે નહીં લોકોને, એટલે પછી લોકો એને બીતા નથી, ભડકે નથી કોઈ જાતની. અત્યારે અહીં તો ગયા અવતાર શું કર્યું, ગયા અવતાર સારું કર્યું તેનું આ ફળ છે બધું. રાવજી કાકા કહે છે કે નર્ક અને સ્વર્ગ બે અહીં જ છે, બે અહીં જ ભોગવવાનું છે. ના, અહીં નથી. આ તો અહીં નર્ક જેવી વસ્તુ જ નથી. નર્ક તો એનું અંબારીએ નહીં. નર્ક નું હું વર્ણન કરું તો માણસ મરી જાય, સાંભળતો મરી જાય. એટલા દુઃખ છે નર્કમાં. એટલા બધા દુઃખ છે કે વર્ણન સાંભળતા દુઃખ મરી જાય.
અને નર્કમાં તો આપડા આ લોકોને પેસવા નહીં દીધા તો હિટલર જેવાને પેસવા દે, જેને ભયંકર ગુના કર્યા હોય ને તેને પેસવા દે. નર્કમાં બીજા લોકોને આવા એમને પેસવા ના દે, ભયંકર ગુના કર્યા હોય તેનો. અહીં સ્વર્ગ નર્ક કશું છે જ નહીં. અહીં તો જે છે મનુષ્ય ઓછી પુણ્યવાળાને ઓછું સુખ, વધારે પુણ્યવાળાને વધારે સુખ, કોઈને પાપ હોય તો દુઃખ હોય. પછી પૂછ્યું કે છે વકીલ કાઢી નાખવો એટલે બચાવ નહીં કરવો, એ અર્થમાં કહ્યું વકીલ કાઢી નાખો એટલે બચાવ નહીં કરવાનો, એવું ને? ના, બચાવ કરવાનો કે બચાવ ના કરવાનો એવું નહીં. જજ શું કે છે ને, વકીલાત કરીએ છીએ ના હોવું જોઈએ. આપણને અહીંથી જવાબ મળે કે ખોટું થઈ રહ્યું છે એટલે આપણે બંધ કરી દેવું જોઈએ. તો તાર મય વકીલ શું વા બોલે, બધાય કરે છે, એમાં શું ખોટું છે, બધું વકીલ બધું સમજાવે. વકીલ સમજાવે, બરોબર. હા, વકીલ બહુ જવા હોય ને અત્યારના તો, અને LLB પછી શું વાત. ઉતાવળ હોય, ખાવાનું મૂકો જલ્દી જલ્દી, તો દાળ પરથી દાળ કાઢવા ગયા આખી તપેલી ધરી ગઈ, ત્યાં આગળ શી દશા થાય? એ કઈ જગ્યા જાગ્રત રહેવાનું છે. કારણ કે આ જે બનાવનાર છે તે આપણા માટે ખવડાવવા માટે દાળ બનાવી છે, બનાવનારની ભૂલ નથી. છતાં આપણે શું કહે છે, ત્યાં ઢોળી નાખી. ના કહેવાય હું ના ઢોળી નાખે, તારા હારું તો બનાવી છે. શું તારા હારું બનાવી છે? ઢોળનાર બીજી શક્તિ છે, પણ એની મારફત થયું. શું થયું? માટે કોઈને કોઈ બગાડ એવું નથી. આ દુનિયામાં કોઈને બગાડવાની શક્તિ જ નથી. આ દુનિયામાં કોઈ એવો જન્મ જ નથી કોઈનું બગાડી શકે. આ તો બધી કુદરતી શક્તિઓ કામ કરી રહી છે. તો લોકો મને કે છે આ ચોર લોકો શું કરવા છે, બધા ગજવા કાપતા શી જરૂર છે, ભગવાન શું જન્મ આપ્યો છે? અરે એના એ ના હોય તો તમારે ગજવા કોણ ખાલી કરી? ભગવાન જાતે આવે? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય? તમારું ધન ખોટું હોય તો કોણ લઈ જાય? એ તો એમની જરૂર છે, નિમિત્ત છે બિચારા. તો આ બધાની જરૂર છે. એમ કે છે કે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે. ના, તે પરસેવાની જતી રહે છે, એની પાછળ છે તે તો આ ભાવની પરસેવાની લાગે છે. પણ પેલો બધો હિસાબ બધો છે ને, પછી ચોપડે બધા બાકી છે. તેથી નહીં તો કોઈ દાડો આપણું કશું લે નહીં, કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી. અને લઈ રહેલું જાણવું કે આપણું કઈ આગળની પાછળની હિસાબ છે. કોઈ દુનિયામાં કોઈ જન્મ્યો નથી જે કશું કરી શકે. એટલું બધું આ નિયમ વાળું આ જગત છે, બહુ નિયમ વાળું જગત છે. સાપ પણ અડે નહીં, સાપ આખું આ ચોગાન સાપ થી ભર્યું હતું પણ અડી શકે નહીં. એટલું બધું એટલો નિયમ વાળું જગત છે. પેલું કાકા કહ્યું કાલે કે આખી રાત પેલા જંગલમાં ઘાસમાં પડી રહ્યો, સાપો બધા બહુ હોય પણ તો એને ના કરડ્યો. હા, ના કરડે. ભંગ પીને પડ્યો તો પણ કશું ના થયું. આફ્રિકાને બહુ હિસાબ વાળું જગત છે. આ જગત બહુ સુંદર છે, ન્યાય સ્વરૂપ છે. પણ છતાં લોકોને ન સમજાય, પોતાની ભાષામાં બોલે, સાર્થમાં બોલે, તેમાં તસ્તી ના આવે. અલૌકિક ધર્મવાળી શું થયું? અણહક નું આપણી પાસે હોય, કોઈનું આપણી પાસે હોય અણહક નું, અને એ માણસ લેવા ના આવે તો આપણી પાસે રાખી મૂકવું કે શું કરવું? ના, એટલે આપણે બનતા સુધી આપી દેવું, નહીં તો આપણે નક્કી કરી દેવું કે આ મારે આપી જ દેવાનું છે. શું? બરાબર. મારે આ જોઈતું નથી. આ આપણે નક્કી કરી નાખવું, ભાવના કરી કે લઈ જાય તો સારું. એમ એવું છે ને, આપવું એ આપણા હાથમાં નથી. પાછું એમ અણહક નું આપણી પાસે આવ્યું હોય ને પાછું આપવું હોય તો એ આપણા હાથમાં અધિકારમાં નથી. એટલે આપણે તો અધિકાર કેટલો છે કે આપણે નક્કી આપવા દઈએ છતાં ઠેવાડ ના પડતું હોય. જાણવું કે હવે મારે કઈ લેવા દેવા નથી, આ એનું જ છે, અહીં પડ્યું છે, જયારે હોય ત્યારે લઈ જશે. શું કહ્યું? આપવાનું અધિકારમાં નથી. આપણે 200 રૂપિયા કોઈને આપવાના છે. હા, એમ માન્યું એ વ્યક્તિ લેવા ના આવે, હા, આપણે એને કેવડાવીએ બે ત્રણ વાર કે ભાઈ તમે પૈસા લઈ જજો, તો પણ સામે વ્યક્તિ કદાચ ના આવે એમ, તો એ વખતે શું કરવું? આપણે 200 એક વાર એની હોય ને તે ગમે તે એક જગ્યાએ મૂકી રાખવા, એની પરથી આપડે હક થાય દેવો, જેલો આવે તારે આપી દેવા. એટલે પૈસાનો ઉપયોગ નહીં કરવો. ના કરવો જોઈએ. તો વખત થાય તો થોડા વખત પછી પણ ધ્યાનમાં રાખવાનું કે આ પૈસા જુદા કાઢી નાખવા આપડે. તો એ ધ્યાનમાં રહે ને કે આ પૈસા જુદા કાઢી નાખવા થઈ ગયો હોય ઉપયોગ, તેનો હતો નહીં, પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પૈસા જુદા કાઢી નાખે. પારકા છે, આ પારકી વસ્તુ. બરાબર. એટલું લક્ષમાં રહેવું જોઈએ. લૌકિક માં શું ફેરફાર થાય?
હા અલૌકિક ધર્મ જાણ્યા પછી હા લૌકિક કેવું હોય થાય એમ? લૌકિક સરળ હોય. આ લોકો લૌકિક માં ધર્મ પાળતી વખતે કઢી સારી થઈ છે ને તેને મય મીઠું નાખે વાત એટલે બગાડીને ખાય. ખાસ બાસમતી ના ચોખા હોય પેલા થોડી કોંકરા નાખીને પછી ખાય. એટલે ઘેર થી ત્યાંથી બહાર થી ઓફિસ માંથી આવ્યો, મારે ઉતાવળ છે, જમવાનું મૂકી દો જમવાનું મૂકી દો એમ કરતો કરતો ચોટી પડે ઘરમાં. એટલે કોંકરા નાખ્યા ભાતમાં, વાંધગીરી કરી બે શબ્દ બોલ્યો અકડીને એટલે ભાતમાં નાખ્યા કોંકરા, કોંકરા નાખી પછી ખાય મુઓ. અકળાવા જેવું તો જગત જ નથી. અકળાવું એ જ ભીત સાથે અથડામણ ને અકળાવું બે હરખું છે. વાંધળો માણસ ભીત જોડે અથડાય અને એક માણસ અકળાય, બે હરખું છે. અલૌકિક ધર્મ જાણ્યા પછી એનામાં કેવો ફેરફાર થાય એમ? હે તમે જે કહ્યું ને કે અલૌકિક ધર્મ છે ને લૌકિક ધર્મ છે, તો અલૌકિક ધર્મ પામ્યા પછી એનું લૌકિક કેવું દેખાય એમ? ના સરળ છે. લૌકિક શું કેવું લૌકિક દેખાય? લૌકિક એનું સીધું દેખાય, બધું સારું દેખાય, સરળ બધું દેખાય. તો અને એને હેરાન ના કરે લૌકિક એને. અને પેલું તો લૌકિક વધારે હોય ને તોય બગાડે. કેટલાક માણસ 70,000 રૂપિયા છોડીને પાછળ ખર્ચ કરે ને તોય દીપે નહીં, અને કેટલાક 25,000 ખર્ચ કરે તોય દીપે. એવા માણસ નથી હોતા. એ સમજણ હોય છે, સમજણ હોય છે દીપાવલી. વાણી સારી, વાણી આપડા લોકો કઈ હાથથી મારતા નહીં કોઈને, વાણી થી પથરા મારે છે. શું કરે છે? વાણી ના પથરા મારે છે. ઘાર ઉજાતા નથી પછી તે ના મારવા જોઈએ. આપડે મંત્ર મંત્ર બોલો બહુ જ ખોટી છે. કરો છો તારે આપડે કેવું કોઈ સ્વભાવ જબરો છે, વાંકો છે, એવું જાણું છું કે શું થાય છે. પણ આ તો લોકો કોક પૂછે ને કે આટલા બધા અકળાવ શું કરવા, કે અકળાવા જેવો તો તમને સમજ ના પડે. ઉલટું એનું ઉપરાવું લે, વકીલ ને બોલાવે, વકીલ ને બોલાવે, હેમંત ત્યાં વકીલ ને બોલાવે, અને વકીલ આવે એટલે બધું લાગે પાડી દે. વકીલો થી જ આપડે જગત ઉભું રહ્યું. વકીલ અંદર શરીરમાં વકીલ છે, જજે છે, આરોપી છે, વકીલ છે. કે છે કે જજ અને આરોપી બે જ રહે તો સીધું ચાલે. હા સરસ ચાલે. આરોપી ને જજ બે જજ નું કામ કર્યા કરે, આરોપી આરોપી નું કામ કરે. આરોપી કે સાહેબ મારી કઈ ભૂલ થઈ તો આ તમારી ભૂલ છે એટલે પેલો વકીલાત કરી ચાલ્યું. બધે ઘેર વકીલાત હોય. કોક ઘેર કેટલાક માણસો એવા છે ઊંચા વિચારના કે જ્યાં વકીલાત ન થવા દે. બાકી બધે વકીલાત કરી બધા કરે છે. એમાં શું બગડી ગયું?